સિંહ આવી ગયો, જઈ લ્યો. આજનો વ્લોગ મિત્રો આપણે ચાલુ કર્યો છે સાંજના 10 વાગ્યાથી મકર સંક્રાંતિના આગલા દિવસે. કેમ કે અત્યારે આપણે કાના બાંધવાની બધી પતંગના તો તમને બતાવી દઈ. કેમ કે કાલ પછી જગાવટાને ન બાંધવા બેવાનું ને, અત્યારે બાંધ લે કાના પછી, એટલે કાલ જગાવવાની જ સવારમાં એટલાના બધા એટલા બાંધશું, બાકી હોઈ જાય બધા મૂકીને. તો તમને આપણે મળશું સીધા કાલે વ્લોગમાં મકર સંક્રાંતિના દિવસે. તો ત્યાં સુધી બન્યા રહીએ આપણે વ્લોગમાં. ગુડ મોર્નિંગ અને જય માતાજી મિત્રો, હેપી મકર સંક્રાંતિ બધાને. આપણે આવી ગયા મેળી ઉપર પતંગ જગાવવા મહિના. જોવો એ આપણા ભાઈ ઉભા, મોટા ભાઈ, આ બે મોટા ભાઈ ને આપણો નાનો ભાઈ. ઓય હું જોતો આમાં આપણી પતંગ જગ્યા અહીંયા તમને દેખાતી હોય તો હવે આપણે હાલ્યા જઈએ નીચે. આ ભાઈ કે પાણીની બોટલ ભરતા હોય, પાણીની બોટલ ભરતા હોય પછી તમને મળીએ આપણે. તો પાણીની બોટલ ભરીને આપણે આવી ગયા પાછા મેળી ઉપર. અત્યારે મહેમાન આવી ગયા આપણે જીજુ. આવો, રામ રામ. રામ રામ. ઓકે, મજામાં? મજામાં હો. તો બન્યા રહ્યો આપણા વ્લોગમાં. તમે પતંગ જગ્યા આપણે અહીંયા તમને દેખાય નહીં, જો કે પછી ઘડીક ખમીને તમને આપણે મળી પછી. ત્યારે પાછી આપણે પતંગ જગાવવા માંડ્યા. 10 પતંગ આપણે કાપી નાખી. આમ જોવો, આમ જોવો તો ભાઈ આ બાજુ. હો હો બન્યા રહ્યો આપણા વ્લોગમાં. તમે પછી તમને બતાવી આપણે આગળ આગળ. જો આપણી પતંગ અહીંયા ચગે જો રે સુરતની બાજુમાં. હાવ સિંહ આવી ગયો, જઈ લ્યો. આયા છે પતંગ જગે આપડી. અત્યારે હવે આકાશ ખાલી થઈ ગયું કે બે પતંગો જગે, બહુ જાજી ચકતી નથી. જોવો શું કેવું ભાઈ તમારું ઉત્તરાયણ વિશે? શું કેવું તમારું? બહુ મજા આવી ગઈ ને. એવી હે મિત્રો આજ વખતે ઉત્તરાયણ. હવે આમ જોવો પતંગ બે જ ચગે, આકાશ ખાલી થઈ ગયું, એટલી બધી ચકતી નથી. હવે 4-5 નથી, બે જ છે હો. અત્યારે આપણે આવી ગયા આપણે બાપુની મેળી ઉપર. જો કે મકાન નું કામ હાલે છે. જો આ એક ભાઈ ઉભા, બધી બાજુ બધે પતંગ જગાવે છે. આ એક ભાઈ ઉભા, જો આ નીચે કામ હાલે મકાન નું. જોવો પછી આપણે આપણી મેળી પર, આપણી મેળી અહીંયા રહી, ત્યાંથી પછી આપણે અહીંયા આવી ગયા આપણે બાપુની મેળી પર. મેં જો આટો મારતા એ બધા અહીંયા બધા પતંગ જગાવે. મેં જો હું કેવો માહોલ છે અહીંયા હોતે એ જોતા એવું બધું છે. જો અહીંયા બધા પતંગ જગાવે. આ રહ્યા જોવો આપણું ગામ છે. જોવો આ માંથી ડીજે વાગે થોડું થોડું. તમારું શું કેવું ભાઈ ઉત્તરાયણ વિશે? મજા આવી ગઈ ને? મજા આવી ગઈ, મજા આવી ગઈ ને? હા એવી હે. જો અહીંથી આપણે મેળી પર ભાઈ પતંગ જગાવી. બન્યા જો તમે આપણા વ્લોગમાં. પછી આપણે આગળ આગળ શું કરી તમને પછી બતાવશું. જો આ ભાઈ કઈ કી આપણે જયરાજભાઈ. શું કે ભાઈ તમે? પતંગ ચગાવવાનું મોડદ નું કામ હે. પછી ચકલા કદી બાદ નો બને. હા એમ એવું ને ઉપા જો અહીંયા ઉડે તો જા, બાકી બાવા એમાં કા ભાઈ. એવું છે બધે. આજે આવી ગઈ કે એમ જ કે ચકલા કોઈ દી બાદ ન બને. જોયું બન્યા આપણા વ્લોગમાં તમે. બાકી જો હવે પાછી પતંગ જગવાની ચાલુ થઈ છે. જો ઓલી બાજુ આમ ડીજે વાગે છે, આ ઓલી બાજુ પતંગ જગે છે. જા ભાઈ કઈ ચકલા કોઈ દી બાદ નો બને. હા ઉડે તો જા હો ભાઈ ભાઈ. હવે આલી બાજુ પાછી જગવાની ચાલુ થઈ પતંગ. જો અહીંયા કામ હાલે છે ને નીચે મકાન નું, ઓલી બાજુ આપણા મકાન. હવે આપણે આવી ગયા પાછા પતંગ જગાવવા. જો તમને બતાવો ફેરવો તો ઓલી બધું કેમેરા જાય. આપણી પતંગ જગે હજી તો જગાવી છે, આપણે મૂકી છે. આવું હે અત્યારે. હવે તો બપોર થઈ ગયા જો કે, પણ હજી પાછી થઈ ગઈ એટલે હવે આપણે ચડાવી છે, સગાવી છે. મેં કીધું ઘડીક વાર પાછી એવું લાગે શું થાય છે એવું હે બધું. બાકી આવે હે મજા આવી ગઈ. જાજી પતંગો જગે એમ તો ઉત્તરાયણમાં મજા આવી ગઈ. ગીમે તો ઓજગીમ એટલી બધી નથી જગતી. આ ગીમે બહુ જગે પતંગો. આજ તો બધા સવારમાં 7 વાગ્યામાં સગાવો મહિના હતા ટાઈટમાં. આજ ગીમ બધા ઉત્સાહ એટલો છે. તો અત્યારે આપણે પતંગ જગાવીને આવી ગયા છીએ મેળી ઉપરથી. અહીંયા ભજીયા બનાવવાનું કામકાજ હાલે છે. જુઓ અત્યારે વાગી ગયા છે 1 બપોરનો. જુઓ ભજીયા બને, હાલો આવી જાઓ બધે ખાવા ગરમા ગરમ. બેન તમારું હા કઈક બોલો તો ખરા. હું જ આજકાલ તો અત્યારે આપણે આવી ગયા હતા ગામમાં. અને આ ભાઈ જો સાયકલ લાગે કાંઈ ન ઘટે. જો એકવાર લેમ્બોર્ગિની હો હે ને. બાકી ઉડે તો જાઓ ભાઈ. જઈ લો જઈ લો જઈ લો હેલા. તો કઈ પતંગ જ નથી જગતી. જો 1 થી 2 પતંગ જગે પૂરી આખા ગામમાં. આ પ્લોટમાં પતંગ 1 નંબર જગે ભાઈ. આ તો કઈ કાઢી લેવાનું નથી.
અત્યારે વાગી ગયા મિત્રો 4 ને આપણે આવી ગયા પાછા પતંગ ચગાવવા. ઘણી વાર હોઈ ગયા હતા ને એવું બધું હતું. બધા હવાની રીતે બધા વયા ગયા અત્યારે કોઈ હે નહીં. મેં તો આપણે તો એકલા વિંધા પતંગ ચગાવી આપણે ને આપણો ભાઈ છે નાનો ભાઈ જો એ પતંગ ચગાવી એમાં તમને બતાવી દો. બાકી એમ તો હજી પતંગ ચગે છે થોડી થોડી આમાં જો કે તમને દેખાય નહીં પછી આપણે પાછી ચગાવવાનું ચાલુ કરી ચગાવી પતંગ. મિત્રો આપણે 3 થી 4 પતંગ મૂકી હતી પણ કઈ મજા નથી આવતી હરખી શક્તિ નથી આવડિયા મૂકી આપણે જો આ હરખી ચગી ગઈ ને તો ભલે બાકી એને આને ઉડાડી દેવાની એમને મૂક દે જેના હાથમાં આવે એની બીજું તો શું હોય ઉડે ને તો બીજું શું કરવાનું મને ઉડતી જ નથી કોઈ એવું જ છે આમાં નકર બધું. 3 પતંગ એવા ચોથી એવી જો આવે છે ને જવા જ દેવાની છે. તો મિત્રો આ એવી બધી કઈ સહી ગઈ નહીં આને આપણે રવાના કરી દીધી જવા દીધી ઉડે તો જા. હવે જો 5 ટ્રાય મારી હવે આને પાછી આ બાંધી છે જો આનો હરખી સહી ગઈ ને તો આને રવાના કરી દેવાનું થાય ઉડે તો જા આવી ઘર ભેગી કરી દેવાની છે હવે એવું છે હવે જવા દે બીજું તો શું હોય ઉડે તો જા કરી દેવાનું હોય આને પછી. હવે આ 5ની ટ્રાય મારી ની 5ની કઈ ખરખી સહી ગઈ જોવો બાકી આને રવાના જ કરી દેવાની હતી આવડો કે હરખી શકશે તો હવે સગાવી છે. આજના વ્લોગમાં મિત્રો એટલું જ. હવે તો આપણી તો કેપેસિટી પૂરી થઈ ગઈ પતંગ ચગાવવાની. હવે આ બે પતંગ ચગાવે હવે આપણે એ કઈ કહે છે કે હેપી મકર સંક્રાંતિ એમ કઈ કહે છે હવે આપણે મળશું તમને કાલના નવા વ્લોગમાં કેમ કે જે આપણે વ્લોગ એડિટિંગ કરવાનો બાકી છે પછી એડિટિંગ કરીને વ્લોગ આપણે ચડાવી દઈએ ઉત્તરાયણનો પછી તમને આપણે મળશું કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી બાકી બધાને હેપી મકર સંક્રાંતિ.